નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય છે ગણિત, જેમાં તમારે 7મું અને 8મું પ્રકરણ આવનાર હતું, બરાબર છે। 6/1/2024ની સામાયિક કસોટીનું આ પેપર છે, જેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। તો ચાલો શરૂઆત કરીએ। તો સૌ પ્રથમ તમને આપેલા છે વિકલ્પો। તમને આમાંથી કોઈ પણ 3 વિકલ્પ પૂછાશે અને ગુણ મળશે 3, એક વિકલ્પનો 1 ગુણ, બરાબર। તો ચાલો આપણે જોઈએ। પહેલું છે 1/3 ને ટકામાં ફેરવતા શું મળે? તો ટકામાં ફેરવવું હોય તો તમારે શું કરવું પડે? તો કે 100 સાથે ગુણાકાર કરવો પડે, બરાબર। ચાલો તો હવે 100 ભાગ્યા 3 કરો તો તમને કેટલા મળે? 33.33 મળે। પણ એવો વિકલ્પ તો આમાં કોઈ છે જ નહીં। પણ તમે જુઓ, અહીં આપેલું છે 33, બરાબર, અને બીજા 33 એટલે શું થાય? 1/3, તો ઓપ્શન એ આપણો સાચો બનશે। ત્યાર પછી બીજું આપેલું છે 1/4 ને ટકામાં ફેરવતા શું મળે? તો 1/4 ગુણ્યા શું કરવાનું? 100 કરવાના છે। તો 25 ચોક 100, તો કેટલા ટકા આવશે? 25% આવે, તો ઓપ્શન બી। ત્રીજું 1/2 ને ટકામાં ફેરવતા શું મળે? ગુણ્યા 100 કરી દેજો। 50 દુ 100, તો કેટલા ટકા થયા? 50%। 5/4 ને ટકામાં ફેરવતા શું મળે? તો ગુણાકાર 100 કરો। 4 સાથે આપણે 100નો ભાગાકાર કરીએ તો આપણને કેટલા મળે? 25 ચોક 100, અને 25 ગુણ્યા 5 એટલે કેટલા થશે? તો કે 125। ઓકે, તો આપણને જવાબમાં શું મળશે? 125%। ત્યાર પછી પાંચમો વિકલ્પ છે 4/5 ને આપણે ટકામાં ફેરવવાના છે, તો ગુણાકાર 100 કરીએ। 20 × 100 અને 20 ગુણ્યા 4 કરીએ તો આપણને કેટલા મળશે? 80% જવાબમાં મળે। ઓકે, તો અહીં લખી દેજો તમે 80, એટલે કે ઓપ્શન ડી। છઠ્ઠું છે એક વર્ગમાં 25 બાળકો છે, તેમાંથી 15 છોકરીઓ છે, તો વર્ગમાં કેટલા ટકા છોકરીઓ થશે? તો આપણે શું કરવાનું? તો કે 15/25 ગુણ્યા 100, બરાબર। 25 ચોક 100, 15 ચોક કેટલા થાય? તો કે 60% છોકરીઓ થશે। સાતમું એક વર્ગમાં 30 બાળકો છે, તેમાંથી 15 છોકરાઓ છે, તો વર્ગમાં કેટલા ટકા છોકરાઓ થાય? તો કે અડધા છોકરાઓ છે અને 15 છોકરીઓ હશે। અડધા હોય એટલે કેટલા થઈ જાય? 50% થઈ જાય। ઓકે, લેખિતમાં સોલ્યુશન કરવાની ખૂબ મજા આવે છે ને, તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો, અને હા, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને તમે શેર કરી દેજો। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને હા, PDF ડાઉનલોડ કરવા માટે લિંક આપેલી છે, બરાબર, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર, ત્યાંથી તમે લિંક જોઈ અને PDF ડાઉનલોડ કરી લેજો। ઓકે, અને હા, કમેન્ટ કરવાનું તો ખાસ ભૂલતા નહીં। ઓકે, ચાલો આપણે આગળ વધીએ। તો 0.75 ને ટકામાં ફેરવતા શું મળે? તો આપણે 0.75 છે એને ટકામાં ફેરવવું હોય તો શું કરવું પડે? ગુણાકાર 100, અને અહીં જે પોઈન્ટ આપેલો છે, પોઈન્ટ કાઢવો હોય તો પોઈન્ટ પછી કેટલા છે? તો કે 2 અંક આપેલા છે, તો આપણે 2 મીંડા નીચે મૂકી દઈશું, બરાબર। તો 100 અને 100 બંને કટ થઈ જાય તો આપણને જવાબમાં મળશે 75%, તો ઓપ્શન બી। 0.02 ને ટકામાં ફેરવતા શું મળે? તો કે 2, એમાં પોઈન્ટ કાઢવો હોય તો છેદમાં મૂકવા પડે 10, અને ટકામાં ફેરવવા આપણે મૂકીશું 100, તો 10 10 100, અને 10 દુ 20, તો આપણને 20% મળી ગયા। ત્યાર પછી 10મું છે 0.009, તો પોઈન્ટ પછી 2 અંક છે, તો છેદમાં આપણે 100 મૂકીશું, અને ટકામાં ફેરવવા 100 મૂકીશું, તો આપણને જવાબમાં મળશે કટ કરીને 9। ઓકે, ચાલો, તો એમાં જવાબમાં આવશે 9%। ત્યાર પછી 11મું છે 10% ને અપૂર્ણાંકમાં ફેરવતા શું મળે? 10% અને ટકાની નિશાની તમારે કાઢવી હોય તો છેદમાં 100 મૂકવું પડે, બરાબર છે। તો એક મીંડું જાય તો 1/10 આપણો જવાબ મળી જાય, એટલે કે ઓપ્શન બી। 12મું 20% ને અપૂર્ણાંકમાં ફેરવવા, તો કે ટકાની નિશાની કાઢવા માટે છેદમાં 100, મીંડું મીંડું કટ, 2 × 5 = 10, તો 1/5 આવે, પણ એવો તો અહીં કોઈ ઓપ્શન આપેલો જ નથી, તો આપણી પાસે શું ઓપ્શન છે? તો કે 20/100, એક જાય તો આપણી પાસે શું વધ્યું? 2/10, અને આ એક મીંડું છે, બરાબર, તો અહીં આપણે શું કરી દઈશું? એક પોઈન્ટ આગળ લઈ લઈએ, તો પોઈન્ટ 2 આપણને જવાબ મળે, એટલે કે ઓપ્શન સી। ત્યાર પછી આગળ જોઈશું આપણે। તો 14મો સવાલ છે 15/5
20 એને આપણે શું કરવાનું છે, ટકામાં ફેરવવાનું છે, તો ગુણાકાર 100 કરી દેવાનો. 20 પંચા 100 અને 15 પંચા 75, તો 75% આવશે. ત્યાર પછી 15મું, 10ના છેદમાં 20ને ટકામાં ફેરવવાનું હોય તો ગુણાકાર 100. 20 પંચા 100 એને 10 ગુણ્યા 5 કરો એટલે 50%. ઓકે, સરસ મજાનું સોલ્યુશન થયું ને. ફટાફટ લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવી જ રીતે આગળ વિડીયો જોવા માટે તમે આ વિડીયોની અંદર કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ખાલી જગ્યા આપેલી છે, કોઈ પણ બે તમને પૂછાશે, 2 ગુણ. પહેલું છે 0.85% ખાલી જગ્યા થાય. હવે ટકામાં ફેરવવું હોય તો આપણે શું કરવું પડે, ગુણાકાર 100 કરવો પડે. તો અહીં 0.85 આપેલું છે, એને આપણે પહેલાં સાદી સંખ્યામાં ફેરવવું હોય, મીન્સ કે પોઈન્ટ કાઢવા હોય તો પોઈન્ટની નીચે જે પાછળ જેટલી સંખ્યા હોય ને એટલા તમારે નીચે શૂન્ય મૂકવા પડે. તો 85/100 થાય. બરાબર, ચાલો તો આ થઈ ગયું. હવે ટકામાં ફેરવવું હોય તો તમારે શું કરવું પડે, તો કે ગુણાકાર 100 કરવો પડે. 100 કટ થઈ જાય તો પહેલી ખાલી જગ્યામાં લખો 85%. એવી રીતે 0.15, તો 15/100 થશે, ગુણ્યા 100, તો કેટલો આન્સર આવશે, 15%. ત્યાર પછી આપેલું છે આપણને 0.065. ઓકે, તો કેટલા થશે, તો કે 3 મીંડા મૂકવાના થાય, ઉપર થાય 65 ગુણ્યા થશે 100. 2 મીંડા કટ કરી દો તો 1 પોઈન્ટ, તો 6.5 તમારો આન્સર આવી જશે. ત્યાર પછી તો કે 22ના છેદમાં કેટલા મૂકવા પડશે, તો કે 1000. બરાબર, 3 મીંડા મૂકવા પડે, ગુણ્યા કરી દેજો 100, કટ થઈ ગયા તો 2.2 જવાબ આવે. ત્યાર પછી 5મું, તો એમાં થશે 505ના છેદમાં 1000 ગુણ્યા 100. આ તો કટ થઈ ગયા. બરાબર, હવે પોઈન્ટ એક જ મીંડું વધ્યું છે તો 50.5 તમારો જવાબ આવે. ત્યાર પછી 10ના છેદમાં 25, તો 10ના છેદમાં 25 ગુણ્યા 100. 25 ચોક 100, 10 ચોક 40. ઓકે, તો 40% તમારો જવાબ આવશે. ત્યાર પછી 7મું, 1/25 ગુણ્યા 100, તો 25 ચોક 100, તો કેટલો જવાબ આવશે, 4% જવાબ આવે. ત્યાર પછી 8મું આપણે જોઈએ, તો 8મું છે 20/25. બરાબર, ગુણ્યા કેટલા કરવાના, 100 કરવાના. તો 25 ચોક 100 અને 4 દુ 8, એટલે કેટલા થશે, 80% જવાબ આવશે. ત્યાર પછી 9મું, 10/10 ગુણ્યા 100 કરો, 10 10 ઉડી જાય તો 100% થઈ ગયું. 3/15, તો 3 5 15 અને 1/5 આવ્યું, ગુણાકાર કરી દો 100 સાથે. બરાબર, તો 5 20 100 થાય, તો 20% તમારો જવાબ આવે. ઓકે, તો અહીં સુધી સોલ્યુશન કરવાની મજા આવી ને, તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો. આપણે આગળ પણ સોલ્યુશન કરવાના છીએ, એટલે ફટાફટ કમેન્ટ કરી દેજો. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. PDF ડાઉનલોડ કરવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જરૂરથી ડાઉનલોડ કરી લેજો. હવે આપણને આપેલા છે દાખલા. બરાબર છે, કોઈ પણ એક દાખલો તમને આમાંથી પૂછાશે. જોઈએ આપણે. ફૂલદાનીની કિંમત કેટલી છે, 120 રૂપિયા છે. દુકાનદારે એને 10% ખોટમાં વેચી, તો તેની વેચાણ કિંમત કેટલી હશે, તો દાખલો ગણો. ફૂલદાનીની કિંમત કેટલી છે, 120 રૂપિયા. હવે આપણે એના 10% પહેલાં તો ખોટ કાઢવાની છે, ગુણ્યા 10%, અને ટકાની નિશાની કાઢીએ એટલે છેદમાં કેટલા થઈ જાય, 100. એક મીંડું બંને કટ થઈ ગયા. કેટલા આવ્યા, 12 રૂપિયાની ખોટ એણે કરી. તો આપણે 120માંથી 12 રૂપિયા કાઢી નાખીએ તો 108 મળે. તો આ એની શું થઈ જશે, વેચાણ કિંમત થશે. ત્યાર પછી બીજું, એક રમકડાની કાર છે, એની વેચાણ કિંમત રૂપિયા કેટલી છે, 540. હવે એના ઉપર દુકાનદાર શું કરે છે, 20% નફો કરે છે. તો કટ કરી દેજો. તો એક જ મીંડું છે. બરાબર, 20% કટ થશે તો 54 ગુણ્યા કેટલા કરવાના, 2, તો કેટલા આવશે, 108. હવે આ શું હતું, તો કે નફો હતો. તો નફો શું થશે, તો કે માઇનસ કરવાનો, વેચાણ કિંમતમાંથી નફો માઇનસ કરો તો તમને પડતર કિંમત મળે. તો 540માંથી નફો તમે બાદ કરો 108, તો તમને જવાબ મળશે 432 રૂપિયા. ચાલો, હવે ત્રીજું છે, 100 પીસની કિંમત રૂપિયા કેટલી છે, 200 છે.
એમાં 20% ખોટ ખાઈને વેપારી એને વેચે છે, તો કેટલી ખોટ થઈ? તો કે 40 રૂપિયાની ખોટ થશે, બરાબર. હવે 200માંથી 40 તમે બાદ કરી નાખો તો એની વેચાણ કિંમત કેટલી થઈ ગઈ? 160 રૂપિયા. ત્યાર પછી આપણે જોઈએ ચોથું, કેરમ બોર્ડની કિંમત કેટલી છે? 400 છે. એમાં 40% ખોટ સાથે વેચે છે, તો 400ના 40% કટ કરી નાખો, ચોકે ચોકે 16 થાય, બરાબર. તો 160 રૂપિયાની ખોટ ગઈ. તો 400માંથી આપણે 160 બાદ કરી દઈએ તો 240 રૂપિયામાં એણે આ કેરમ બોર્ડ વેચ્યું હશે. પાંચમું, રમકડાની કારની વેચાણ કિંમત કેટલી છે? 864 રૂપિયા છે. દુકાનદાર એના ઉપર 20% શું મેળવે છે? નફો મેળવે છે. તો 20% આપણે નફો ગોતીએ પહેલાં તો 2 પંચા 10. હવે 864 છે ને આપણે 5 સાથે ભાંગીએ તો આપણને મળશે 172.8 રૂપિયા, બરાબર. તો આ શું છે? એનો નફો છે. તો આપણે શું મેળવવાનું છે? પડતર કિંમત. તો પડતર કિંમત મેળવવી હોય તો વેચાણ કિંમતમાંથી નફો છે માઇનસ કરવો પડે, બરાબર. તો કરીએ. 864 માઇનસ 172.8, તો આપણને જવાબમાં મળશે 691.2 રૂપિયા, બરાબર. એટલામાં એની કિંમત હશે, બરાબર. તો સરસ મજાનું સોલ્યુશન થયું ને? તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. આવી જ રીતે તમામ વિડીયો જોવા છે ને તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. હવે ખૂબ જ સરળ દાખલા આવી ગયા છે, ઓકે. ફટાફટ સમજી લેજો. પહેલું છે, અનિતા વાર્ષિક 15%ના વ્યાજદર ઉપર ₹5000ની લોન લે છે, તો વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવવું પડે? તો 5000ના કેટલા ટકા આપણે? તો કે વર્ષે 15% છેદમાં 100. 2 મીંડા કટ થઈ જાય, 15 પંચા 75 અને 1 મીંડું હજુ બાકી છે, તો 750 રૂપિયા શું થશે? વ્યાજ થશે. બીજું છે, 10,000ની લોન લે છે, 10% શું કરે છે? વ્યાજ ચૂકવે છે. કટ કરી નાખો 2 મીંડા, 1000 રૂપિયા વ્યાજ થઈ ગયું. એવી રીતે ત્રીજું, 2500ની લોન લે છે, બરાબર. 10% શું છે? તો કે એનો વ્યાજ દર છે. હવે આપણે કટ કરી દઈએ તો આપણને કેટલું મળ્યું? 250 રૂપિયાએ 1 વર્ષે વ્યાજ ચૂકવશે. એવી જ રીતે ચોથું જોઈએ તો 10,000 એના 5% કરવાના છે, બરાબર. 2 મીંડા કટ થઈ જાય, 100 પંચા 500, તો 500 રૂપિયાનું વ્યાજ ચૂકવશે. અને અહીં તો બહુ વધારે વ્યાજ છે, 25% વ્યાજ છે, તો 25ના છેદમાં 100. ઓકે, મીંડા કટ કરી દેજો. કેટલો જવાબ આવશે? તો કે વર્ષે 2500 રૂપિયા છે એ વ્યાજ ચૂકવશે. ત્યાર પછી આપણને કહ્યું છે સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. તો આપણે પહેલાં તો કેવી રીતે ફેરવવાનું છે તે શીખીએ, ઓકે. તો એવી સંખ્યા લાવવાની છેલ્લે કે જેનો એક જ સરખું નીકળવું જોઈએ, બરાબર છે. છેલ્લે ભાગાકાર થવો જોઈએ નહીં, કોમન સંખ્યા એક જ નીકળવી જોઈએ. એવી રીતે આપણે આ સંખ્યાને ફેરવવાની છે. અને હા, અંશ છે માઇનસમાં હશે તો ચાલશે, છેદ છે માઇનસમાં હોવો જોઈએ નહીં, ઓકે. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે. પહેલું આપણને આપેલું છે -45ના છેદમાં 30. તો અહીં શું થશે? તો કે 15 ગુણ્યા 3 અને 45 કેવા છે? માઇનસ, તો આપણે 15ની આગળ માઇનસ મૂકી દઈએ. 30ના ભાગ પાડીએ તો 15 દુ 30. હવે 15 કટ થઈ જાય તો આન્સરમાં 3ના છેદમાં 2 વધે અને ઉપર માઇનસ છે તો આપણે 3ની આગળ શું લગાવી દઈએ? માઇનસ. તો હવે આમાં આગળ કંઈ કોમન નીકળે છે? તો કે નથી નીકળતું. અને ઉપરની સંખ્યા માઇનસ છે, નીચેની નથી. તો આ શું થઈ ગયું? પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું. તો 45માં છેદમાં 30 એનો જવાબ આવશે -3ના છેદમાં 2. તો આમાંથી કોઈ પણ તમને એક પૂછાશે આખું, ઓકે. એના 5 ગુણ મળશે. 30 હવે આપેલું છે 36ના છેદમાં -24. આનું આપણે ગુણાકાર કરીએ તો 12 ગુણ્યા 3 અને 12 ગુણ્યા -2. તો 3ના છેદમાં -2 જવાબ આવે. તો આ છેદ છે માઇનસમાં ના ચાલે, તો ઉપર અને નીચે આપણે -1 સાથે ગુણાકાર કરી દઈએ તો ઉપર -3 થઈ જશે, નીચે ખાલી 2, ઓકે. આવી રીતે જવાબ લખવાના થશે. ત્યાર પછી ત્રીજું છે એમાં આવશે -1ના છેદમાં 5, ત્યાર પછી -2ના છેદમાં 5 ચોથાની અંદર, અને પાંચમામાં -2ના છેદમાં 3.
આવી રીતે આનું સોલ્યુશન કરવાનું છે, બરાબર. ત્યાર પછી આપણને આપેલી છે નીચેની બે સંખ્યા વચ્ચેની 4 સમય સંખ્યા શોધવાની છે અને ગુરુકોણ, લઘુકોણ અથવા તો બરાબર એ તમારે અહીં લખવાનું છે સંજ્ઞા. અને ત્યાર પછી છેલ્લે આપણને આપ્યું છે સમય સંખ્યાના સરવાળા કરો અને ગુણાકાર કરો. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.